વડોદરા શહેરમાં ફરી એક વખત મોટો વિશાળ ભૂવો નિર્માણ પામ્યો છે. મકરપુરા એસઆરપી ગ્રુપ 9ની સામે 4 થી 5 ફૂટનો ભૂવો આકાર લેતા તંત્ર દોડતું થયું હતું ને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે આ ભૂવાને બેરિકેડ કરવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં વરસાદી માહોલ ટાણે શરૂ થયેલ રસ્તા બેસી જવા, ગાબડા પડવા તેમજ ભૂવા પડવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં રવિવારે બપોરે સિટી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ પર વરદી મળી હતી કે મકરપુરા એસઆરપી ગ્રુપ 9ની સામે એક ભૂવો પડ્યો છે. જે માહિતી મળતાની સાથે જ મકરપુરા જીઆઈડીસી ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી ને કોઈ અકસ્માત કે જાનહાનિ સર્જાય નહીં તે માટે આ ભૂવાને કોર્ડન કરવામાં આવ્યો હતો. આ અંગે સબ ફાયર ઓફિસર HK ગઢવીએ જણાવ્યું હતું કે એસઆરપી ગ્રુપ 9ની સામે ડીમાર્ટની બાજુમાં જે જગ્યા છે ત્યાં ભૂવો પડ્યો છે તેવી વરદી મળતા ઘટનાસ્થળે તાત્કાલિક જીઆઈડીસી મકરપુરા ફાયર વિભાગની ટીમ પોતે આવી હતી. હાલ બેરિકેડેડ કરવામાં આવ્યું છે. 4 થી 5 ફૂટ એની ઊંડાઈ છે. કઈ રીતે પડ્યો તે તપાસનો વિષય છે. ખાસમાં કોઈ ગાડી કે વ્યક્તિને ખ્યાલ આવે એની માટે બેરિકેડ કરવામાં આવ્યું છે. આને અનુલક્ષીને અમે બોર્ડને પણ જાણ કરી છે, જેની ચોક્કસ ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે. જો કે આ ભૂવો નિર્માણ પામતા તંત્ર દોડતું થયું હતું. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દંડક શૈલેષ પાટીલ પણ ઘટના સ્થળે આવ્યા હતા અને તાત્કાલિક ડ્રેનેજ પ્રોજેક્ટ શાખાના અધિકારીઓ ઇજારદારોને બોલાવ્યા હતા. બીજી તરફ આ ભૂવો જોવા માટે પણ લોકટોળા ઉમટી પડ્યા હતા. કંટ્રોલ રૂમથી કોલ મળેલો એસઆરપી ગ્રુપ 9ની સામે જે ડીમાર્ટની બાજુમાં જે જગ્યા જ્યાં ભૂવો પડેલો, ઘટના સ્થળે તાત્કાલિક જેઆઈડીસી મકરપુરાની ટીમ પહોંચી આવી છે અને હાલ બેરિકેડિંગ કરી છે. સ્થળે આવ્યા છો, કયા પ્રકારનું ભૂવો છે, કેટલો ઊંડો છે? અંદાજિત 4 થી 5 ફૂટ એની ઊંડાઈ છે. કઈ રીતે પડેલું તપાસનો વિષય. બહાર વાહન વ્યવહારને તકલીફ ના પડે કે બેરિકેડ કરવામાં આવ્યું છે? અત્યારે અમે ખાસ કોઈ અંદર કોઈ ગાડી કે કોઈ વ્યક્તિને ખ્યાલ આવે એના માટે ખાસ બેરિકેડિંગ કરવામાં આવે. ખાસ કરીને જે ભૂવો પડ્યો છે અંદરનો રસ્તો પણ જે ફોકસ થઈ ગયો છે, કેટલું ભયાનક લાગી રહ્યું છે. બસ એ જ એને અનુલક્ષીને અમે બોર્ડને જાણ કરી છે અને બોર્ડ છે એની કામગીરી ટૂંક સમયમાં શરૂ.